અંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્ના અન્યસ્તહસ્તચરણાશ્રવણાત્મગાદિં પ્રાણન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધર્માનુરાગી સજ્જન એવં માતૃશક્તિ પરમાત્માની અસીમ કૃપાથી આપણને સત્સંગનો લાભ મળ્યો છે. હવે આજનો વિષય રાખ્યો વ્યસન મુક્તિ. જો કે આ વિષયની અંદર અમારું કામકાજ પહેલા પણ વર્ષો પહેલા પણ કર્યું હતું, પણ છેલ્લા 1 વર્ષની 1 મહિનાથી આ કામ સતત થતું હતું. હવે એ કામ થઈ ગયા પછી અમુક એક સાધારણ ક્ષેત્રમાં કર્યું છે, પરંતુ એ કાર્યને અમે સંપૂર્ણ વિશ્વ લેવલે પહોંચાડવા માટે પ્રથમ અમારો ગુજરાતી વિડીયો બનશે અને એ પછી બનશે હિન્દીમાં. વ્યસન દ્વારા લાભ અને વ્યસન મુક્તિનું નુકસાન, એટલે વ્યસન દ્વારા નુકસાન અને વ્યસન મુક્તિ લાભ, આ બંનેનું પ્રતિપાદન અમે ઐતિહાસિક પ્રમાણો સાથે પૂર્વકાળ અને વર્તમાન બંનેની અંદર અમે કરીએ છીએ. હવે એ બંનેની અંદર અનેક દ્રષ્ટાંતો દ્વારા એનો વિસ્તાર કરશું. પ્રથમ, વ્યસન થી નુકસાન થાય આવી વાત તમે બધા કહે છે, અને એમાં દારૂની બોટલ ઉપર પણ લખેલું હોય છે કે આલ્કોહોલ યુઝ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, એટલે આ જે આનું તમે સેવન કરશો તો તમારી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સિગરેટ ઉપર પણ લખેલું છે. અને આપણે પાન જે ગુટકા છે, અલગ અલગ ગુટકાઓ ઉપર તો સીધું જ કેન્સરનું નિશાન આવે છે કે આ ખાવાથી આટલું નુકસાન થાય છે. કંપની પોતે વેચાણ કરે છે, એના ઉપર સરકારનો પ્રતિબંધ, પણ સરકારનું કહેવું છે કે જે વેચાણ કરો છો એના ઉપર તમે ઝેરનું ઝેર ટાઇટલ લખાવો, અમૃત રૂપે નહીં. અને અમૃત રૂપે તમે ન કરો તો સામેવાળા વ્યક્તિઓ એના ઉપર સ્વતંત્ર છે. જેમ કે આપણે જંતુનાશક દવાઓ 1972 પહેલા આ દવાઓની જરૂર પડતી નથી. ત્યારે જીરામાં, રાયડામાં ક્યારેક થોડી જીવાત આવતી, પણ દવાની જરૂર નથી પડતી. વગર દવાએ પાકતા હતા. ને આજે તો એટલું બધું પ્રદૂષણ વધી ગયું કે ઘણી એવી વનસ્પતિઓની અંદર દવાઓ નાખી અને દવાથી જીવાતો મારી પકવવામાં, શાકભાજીમાં અને કપાસમાં તો પુષ્કળ જ જીવાત આવતી હોય. એ પછી એ દવાની જંતુનાશક દવાઓ કંપની બનાવે છે અને એના વેચવાવાળા વેચે છે. હવે એ દવાનું વેચાણ છે જંતુનાશક દવાથી જંતુઓનો નાશ કરી અને ખેતીનું ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે. હવે કોઈ વ્યક્તિ આવે દુકાને આવીને કદાચ જંતુનાશક દવાની બોટલ લઈ અને જાય અને ઘેર જઈને પી લે તો જંતુઓનો નાશ કર્યા વેલા પેલો પોતે એનો નાશ થઈ જાય છે. વળી ઝેરના પીનાર વ્યક્તિ એવી રીતે મરે છે કે થોડી વાર પછી બેહોશ થઈ જાય છે, મોઢામાં ફીણ નીકળે છે. કદાચ જોડે કોઈ હોય અને તત્કાલ એને હોસ્પિટલમાં ભરતી કરતા બચી જાય તો ક્યારેક કદાચ અમુક નથી પણ બચતા. એક વખત 2 વ્યક્તિઓ એવા મળેલા મને, ત્રણ વ્યક્તિઓ કે જે લોકોએ ઝેર પીધેલું અને બચી ગયા હતા. પછી એમને પોતાના અનુભવ બતાવ્યા કે
અમુક સમય પછી એમને કોઈ ખબર નથી, મોઢામાં ફીણ આવવા મળ્યા અને બેહોશ થઈ ગયો. એટલે લોકોને ખબર પડે કે ઝેર પીધું છે, ને એ પછી હોસ્પિટલમાં એ બચી ગયા. હવે એના પછી કદાચ કોઈ ન બચે અને કદાચ મરી જાય તો આત્મહત્યા એ રાજકીય અપરાધ છે. એના ઉપર પોલીસ તપાસ કરી અને કદાચ એને દંડની પણ કરી શકે, દંડ પણ આપી શકે. પરંતુ આત્મહત્યાની બાબતમાં લગભગ એના સંબંધીઓ, માતા પિતા, બીજા લોકોને કોઈની જેલ થઈ નથી, પણ સાથે સાથે સરકારે એને અપરાધ તો નક્કી કર્યો કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિ કદાચ પકડાય તો એની દંડની બની શકે. હવે આત્મહત્યા ઝેરની દવાથી થાય અને ઝેરની બોટલ પકડાય તો એમ કહેવાય કે ભાઈ કઈ દુકાનેથી લાવી હતી, કે આ દુકાનેથી, તો પછી દુકાનદારને પણ દંડ આપવો પડે ને. તો દુકાનદાર એના માટે દંડની નથી, કારણ કે એની એમ નતું કીધું કે હું ઝેર પીને મરી જઈશ. એની એમ જ વાત કરી હતી કે મારે આ દવાથી જંતુઓનો નાશ કરી અને ખેતીની અંદર ઉત્પાદન પ્રાપ્ત કરવું છે. મેં એને આત્મહત્યા માટે દવા આપી નથી, એટલે એટલા માટે દુકાનદાર એમાં જવાબદાર નથી. એમ પ્રથમ કોઈ વસ્તુનું સેવન કર્યા પહેલા એના લક્ષણ ને પ્રમાણો જાણવા જરૂરી છે. ન્યાય દર્શન કહે છે કે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુની સિદ્ધિઓ લક્ષણ પ્રમાણથી થાય છે. તો વસ્તુઓની અંદર આપણે આવશ્યકતા કોને કહેવાય? તો આવશ્યકતા એને કહેવાય કે જેના વગર આપણા પ્રાણ ટકી શકે નહીં, જેના વગર જીવી શકાય નહીં. અને જીવી શકાય નહીં એવી વસ્તુઓ જેમ કે આપણે કપડું છે, શરદીઓની અંદર રજાઈ છે, કાપડો છે, ભોજન છે, પાણી છે, બીમારની અવસ્થામાં દવા છે, આ બધું વસ્તુઓ વગર જીવી શકાય નહીં. અને વ્યસનોની અંદર જેમ કે ચા કોફી છે, એ પણ લિમિટમાં બરાબર છે. જોકે એને ઘણા લોકો નથી પીતા, ચા કોફીનું એમને વ્યસન નથી, પણ વ્યસન હોય તો પણ કદાચ એક વખત, બે વખત, વધુમાં વધુ 3 વખત વારંવાર એ પણ નુકસાન કરતા છે. એ સાથે તમાકુ, ગુટકા છે, એના ઉપર તો સીધું વોર્નિંગ જ છે કે ઘણા લોકોને કેન્સર થઈ ગયા. અને આજે પણ ઝાઝા એવા પ્રમાણની અંદર નાના નાના છોકરા પણ ખાવા શીખી ગયા. એકવાર એક રિક્ષા ચાલક હતો, એટલે એક સ્વામીજી થોડા દૂર 6-7 કિલોમીટર દૂર એમને જવું હતું, અને એની રિક્ષા ભાડે કરી. ભાડે રિક્ષા કરે એટલે એના મોઢાની અંદર તો ગુટકો હતો જ, ચાવતો તો એ ચાલ્યો. ચાલતા ચાલતા 4 કિલોમીટર પછી ફરી એને રિક્ષા ઊભી રાખીને એક દુકાન બાજુ ગયો. એટલે સ્વામીજી વિચાર કર્યો કે ભાઈ આ કંઈક ખામ હશે એની. ત્યાંથી ગુટકો લઈને સીધો મોઢા મૂકીને ફેર એની રિક્ષા સ્ટાર્ટ કરી. વિચાર કરો કે આજે 18 થી 19ની ઉંમરમાં એને આટલી ટેવ પડી છે. હવે આગળ કેટલું નુકસાન કરશે? જો કે ગુટકા તો હાલ ચાલુ થયા છે, પહેલા હતા નહીં. આ પાન પહેલું હતું. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો વધારે પડતા કયા વ્યસને આપણને ધર્મ સંસ્કૃતિને નુકસાન પહોંચાડ્યું છે, પહેલા અને અત્યારે એ નુકસાન આપે છે, એના વિશે વિચાર કરીએ તો પ્રથમ અમે 2 વસ્તુઓ લઈએ છીએ, એક દારૂ અને અમલ. ત્રીસરું વ્યસન ભાંગ અને ગાંજો છે. અને ભાંગ અને ગાંજાનું સેવન, મોટા ભાગે ગાંજાનું સેવન સંતો કરતા હોય છે, અને કોઈ કોઈ જગ્યાએ બ્રાહ્મણો પણ કરતા હોય છે. અને એમ માને કે ભગવાન શિવે ગાંજો પીએ છે અને ભગવાન શિવની પ્રિય વસ્તુ છે, એને પીવાથી ધ્યાન સારું લાગે.
જ્ઞાન આવે, સદગુણો આવે અને આપણે સદગુણોની તરફ જવું હોય તો આનું સેવન કરવું પડે. એટલે પહેલા નંબર ગાંજો ને બીજા નંબરમાં ભાંગ. ભાંગ ગાંજા વાળો છે, જો કે ગાંજા પીધા પછી એના નશાથી એટલો બધો પેલો નથી, અને હોશ રહે છે, સારી રીતે વાતો કરી શકે. પરંતુ ભાંગ છે એ તો એવી છે કે ઘણી વખત પોતાનું બેલેન્સ ગુમાવે અને વાત પણ પૂરેપૂરી કરી શકતો નથી. હવે ભાંગનો મન ઉપર, બુદ્ધિ ઉપર એટલો અસર થાય છે અને એટલી જ અસર દારૂની થાય છે. અને બંને વનસ્પતિનો રસ છે, વનસ્પતિનો રસ છે અને બંનેની અસર થાય છે. પણ એમાં એવું છે કે ક્વોલિટી કોની સારી? તો અમુક લોકો અજ્ઞાનપૂર્વક એમ માનતા હોય છે કે ક્વોલિટી ભાંગની સારી અને દારૂની હલકી. હવે એ દારૂનું આલ્કોહોલ ઘણી દવાઓમાં પડે છે. વનસ્પતિનો રસ છે એ જ આલ્કોહોલ ઘણી દવાઓમાં પડે છે ને એ દારૂમાં પડે છે. અને અમુક લોકો કહેતા હોય છે, જે દેશી દારૂ જાતે બનાવવા વાળા કહેતા હોય છે કે સ્વામીજી દારૂની અંદર ગોળ પડે છે. જાતે બનાવવાની અંદર ગોળ પણ પડતો હોય છે. એ જ ગોળ પાછો અમુક તમાકુ જે ઓકા ભરીને પીતા એમાં પણ પડતો હોય છે. અને એ જ ગોળ પાછો શીરામાં પડતો હોય છે, શીરામાં, સુખડીમાં. તો ઘણા લોકો ઉકાળો બનાવે તો ગોળનો ઉકાળો બનાવતા હોય. ગોળ સારી વસ્તુ છે, એમાં ગોળના દોષ શું? પણ એ ગોળના અલગ અલગ વસ્તુ બનાવતી વખતે પરિણામ અલગ અલગ આવે છે. હવે આલ્કોહોલ એમાં ટિંચર આયોડિન, ટિંચર બેન્ઝોઇન, એની અંદર આલ્કોહોલ એવું આવે છે કે જ્યારે કોઈને આપણે પાટો, ઘાવ ઉપર પાટો લગાવે, તત્કાલ ઘાવ હોય એના ઉપર સારું કામ કરે. કદાચ ટાંકા ના આવે અને સાધારણ ઘાવ હોય તો તરત જ રૂજવી દે. ત્યારે દૂર સુધી એની સુગંધી આવતી હોય છે કે ભાઈ આને ટિંચર લગાવેલું છે. અને એ જ ટિંચર જ્યારે દારૂમાં પડે છે, પેલો આલ્કોહોલ દારૂમાં પડે એટલે એનો નશો આવે છે. તો પ્રથમ એ થાય છે કે ભાઈ આવી વસ્તુઓ આટલી ખરાબ હતી તો આવી ક્યાંથી, કેમ બનાવી? આ તો પહેલેથી જો નવો હતો, અત્યારે કોઈને ખબર ન હોત, ખબર ન હોત તો એનો ઉપયોગ પણ ન થતો. તો આ વસ્તુઓ પણ એક વખતમાં ઔષધિ માટે ખરાબ નથી. ઔષધિ કેવી રીતે? તો ભાંગ છે અતિ સર્વત્ર વર્જિત વનસ્પતિ છે અને એ ભાંગ રૂપી વનસ્પતિ દવાની અંદર ખૂબ સારું કામ કરે, પણ બુદ્ધિ બગડતી નથી, એનું બેલેન્સ બની રહે છે, બુદ્ધિનું બેલેન્સ ગુમાવતો નથી. અને રુદ્રયામલ તંત્રની અંદર પંચ અમરા ચૂર્ણ છે. 5 વસ્તુઓ એ છે કે એક તો ધરો, દુર્વા, બીજું નગોળના પત્તા જેને સંસ્કૃતમાં નિર્ગુંડી કહે છે, તીસરી કાળી તુલસી, 3, ચોથા બિલ્વપત્ર અને 5મી ભાંગ. હવે એની માત્રા નિર્ધારિત કરી છે, પાછું એનું શોધન કરવામાં આવે છે અને શોધન કરીને એનું ચૂર્ણ બનાવવામાં આવે. ચૂર્ણ બનાવીને જે યોગાભ્યાસ કરનાર યોગી એનું સેવન કરે ત્યારે એની માત્રા બતાવે છે કે ભોજન પછી નાની, એકદમ નાની 1 ચમચી અથવા મધ્યમ પ્રકારની ચમચીઓ તો અડધી ચમચી ચૂર્ણ એ દૂધ સાથે લઈ શકે. તો દૂધ સાથે લઈ શકે અને યોગા અભ્યાસ કરે તો ઈચ્છા મૃત્યુ, ખૂબ જ લાંબુ જીવન જીવી શકે. કોઈ પોતાના કિસ્મતમાં એક્સિડન્ટ ન થાય તો 120, 25 કે 30 વર્ષ સુધી પણ સુખપૂર્વક જીવે. અને સુખપૂર્વક જીવીને જ્યારે પોતાનું શરીર હવે આ શરીરથી કામ થઈ શકતું નથી, આ શરીર પોતાની ક્રિયા કરી શકતું નથી અને હવે રાખવાથી કોઈ લાભ પણ નથી, હવે એને આપણે છોડવું જરૂરી છે. તો કાશી ક્ષેત્રની અંદર જઈ, સંન્યાસીને જ માત્ર સંસારનો અધિકાર છે, પરંતુ ગૃહસ્થ હોય
અને જેને વેદાંતનો બોધ હોય કે હું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આ શરીર સાથે મારો કોઈ સંબંધ નથી, હું દ્રષ્ટાને સાક્ષી છું, આવા જ્ઞાન વાળો વ્યક્તિ આટલા લાંબા સમય ખૂબ જ ધ્યાનપૂર્વક પોતાનું જ્ઞાન સંપાદન કર્યું હોય તો કાશી ક્ષેત્રમાં જઈને શરીર છોડી અને આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરે છે. જો કે કાશી મરણ મોક્ષ વિચાર, કાશી મૃત્યુ મોક્ષ વિચાર ઉપર પુસ્તક અત્યારે હિન્દી અનુવાદ સાથે પ્રકટ થયું છે અને એના અનુવાદક છે આચાર્ય ચિત્તનારાયણ પાઠક, જે નિર્મળ વિદ્યાલયના આચાર્ય છે. સંપૂર્ણ યુનિવર્સિટીમાં મોટા ભાગના ઘણા પુસ્તકો માત્ર સંસ્કૃતમાં છે, જેનો હિન્દી અનુવાદ થયો નથી અને સસ્તા પણ ખૂબ છે, કાગળ પણ સારું છે, પણ પરંતુ એ સરકાર દ્વારા થયું છે એટલે સસ્તું પડે. અને આ પુસ્તકો જે પ્રાઇવેટમાં છપાય છે એ થોડા મોંઘા પણ છે. હવે એ પ્રમાણે વ્યક્તિ આનું ઔષધ તરીકે સેવન કરે તો એ ભાંગ કોઈ નુકસાનદાયક નથી. એ જ દારૂમાં પડવા વાળા આલ્કોહોલ ઘણી દવાઓમાં પડે છે અને વનસ્પતિનો રસ છે, નુકસાન નથી. એ જ જે દેશી દારૂ બનાવવા વાળા લોકો જે ગોળનો ઉપયોગ કરે છે અને તમાકુ વાળા પણ ઉપયોગ કરીને પછી ઓકો ભરીને પીએ છે. અમુક લોકો ચરમ ભરીને પીતા હતા અને એ જ ગોળનો શીરો બને છે. એમાં ગોળના કોઈ દોષ નથી, માત્ર એના અલગ અલગ પ્રયોગમાં. જેમ કે તમાકુ છે, એ તમાકુના નશાવાળા વ્યક્તિને જ્યારે તમાકુ ન પીએ, બીડી સિગરેટ ન પીએ ત્યાં સુધી એને ચેન પડતી નથી અને એમાં પણ અમુક રોગો ઉત્પન્ન થાય. અમે પહેલા ભણતા હતા ત્યારે કહે છે કે તમાકુની અંદર નિકોટીન નામનું ઝેર રહેલું છે અને એનો જ્યારે દારૂ બને એટલે દારૂની અંદર તો પોતાનું બુદ્ધિનું બેલેન્સ પણ ગુમાવે છે. તો અહીંયા પ્રશ્ન થાય કે ભગવાન આવું નુકસાન થતું હતું. એક બાજુ ભાંગ જે છે ઔષધિમાં ખૂબ કામ કરે છે, દારૂની અંદર પડવા વાળું આલ્કોહોલ છે એ જ આલ્કોહોલ દવાની અંદર ખૂબ કામ કરે છે. તો પછી આ ભાંગ અને દારૂ મગજ ઉપર અસર કરવા માટે પ્રથમ ફોર્મ્યુલા બની કેમ? શા માટે બનાવી? આ પણ એક જટિલ પ્રશ્ન છે. તો આ એટલા માટે બનાવી હતી કે એ પણ એક વખત ઔષધિ માટે જરૂરી હતું. પછી દારૂ હોય કે ભાંગ હોય, ક્યારે? આપત્તિકાળ. આપત્તિકાળ કયો? તો આજથી 500 વર્ષ પહેલા સર્જરી માટે એનાથીસિયાની વ્યવસ્થા નથી. આજે જ્યારે આપણે સર્જરી કરવી હોય, હાડકું ભાગી ગયું હોય અને આપણે હાડકા માટે, આજે તો સર્જન શું છે કે હાડકાને ઓપરેશન કરી અને સીધું જોડી અને અમે સ્ટીલની પટ્ટીઓથી જોડી નાખે છે. તો કોઈ વખત જો લાઈનમાં હોય તો સ્ટીલની પટ્ટીઓ વગર એમની એમ પણ તૂટી જતું હોય છે. આ વખતે હાડકું જોડવામાં વ્યક્તિને ખૂબ જ કષ્ટ થતું. એ કષ્ટ સહન કરવું શક્ય નહોતું. ત્યારે ભાંગ અથવા દારૂ આ બંને વસ્તુ ઔષધ રૂપ હતી. એટલે જ્યારે આ ક્રિયા કરી હોય ને જ્યારે ઘાવ લાગે, સાધારણ ઘાવ લાગે તો ઉપર પાટો બધી ચાલે, પણ જ્યારે ચામડી ફાટીને ઊંડો ઘાવ લાગે તો એના ટાંકા લેવા પડે. હવે એ ટાંકા લેતા વખતે એના થીસ્યા વગર ટાંકા લે તો ખૂબ વેદના થાય. ત્યારે પણ આનો પ્રયોગ કરવામાં આવતો. પછી દારૂ હોય કે ભાંગ હોય ત્યારે એને નશો કરવામાં આવતો અને એ નશાથી એની વેદના ઓછી થાય. એટલે એના થીસ્યા નતા ત્યારે એના થીસ્યાનું કામ આનાથી થતું હતું. એ પછી પણ જ્યારે અસાધ્ય રોગથી ખૂબ જ તડપતો હોય ને જ્યારે વેદનાને સહન ન થાય ત્યારે હલકી માત્રામાં ભાંગ કે દારૂ એને આપી અને થોડી રાહત આપો એટલે પેનકિલરના રૂપમાં એને આપવામાં આવતું. જોકે આજે પેનકિલર નીકળ્યું છે, આજે કોઈ આવો પ્રયોગ ન કરતા અને એના માટે આપણું ધર્મશાસ્ત્ર વિધાન કરતું નથી. હિન્દુ ધર્મની અંદર અને ઇસ્લામ ધર્મની અંદર દારૂ સર્વદા માટે નિંદનીય બતાવ્યો છે.
અને તંત્રની અંદર જ્યાં મદિરાની વાત છે, તંત્રની અંદર કોલાચાર અને વામાચારમાં મદિરાનું પાત્ર લાગતું હોય છે. એ મદિરા પણ ગ્લાસ ભરીને પીતા નથી. હું કામાખ્યા 8.5 વર્ષ માટે રહ્યો અને ત્યાં આગળ વામાચારના સાધકો અને કોલાચારના સાધકો જ્યારે પાત્ર સ્થાપન કરતા, એટલે એક આપણે બોટલની ઢાંકણું છે ને એટલું જ ચાંદીનું પાત્ર હોય, એને ગુરુ પાત્ર કહે. અને એ પાત્રની અંદર થોડા મદિરા મૂકે અને વધુમાં વધુ 5 પાત્ર 24 કલાકમાં લઈ શકે. થોડી માત્રા મદિરા દારૂ મૂકવામાં આવે. એ દારૂ મૂક્યા પછી પણ એનું કેટલો બધા ન્યાસ વિનિયોગ શોધન થાય. તાંત્રિક માટે પણ પૂર્ણાભિષેક પહેલા દારૂનું સેવન ગૌ મોસ બરાબર બતાવ્યું છે. અને તંત્રની અંદર પણ જ્યારે મદિરા લે છે, એટલી આખા દિવસની ઉપાસના અનુષ્ઠાનની અંદર નામ માત્ર શોધન પછી પણ અંતરમાત્રિકા ન્યાસ, બહિર્માત્રિકા ન્યાસ, અને એ પછી ઘણા એવા મંત્ર જપ પ્રાણાયામ, આટલી બધી ઉપાસના કર્યા પછી પણ એ એટલું જ પાત્ર લઈ શકે ને એ પાત્ર કોઈને આપી શકે નહીં. આ પણ આપી શકે નહીં. એવા જે તાંત્રિક પાત્ર સ્થાપના પૂર્વક જે ચક્રાર્ચન, એને કે જે ભૈરવી ચક્ર, ભૈરવી ચક્રની અંદર બેસીને ચક્રાર્ચન કરતા હોય છે અને ઉપાસના કરતા હોય છે, ત્યારે એ લોકો ભાન ભૂલતા નથી. એમને પૂરેપૂરો ખ્યાલ છે અને ખ્યાલ છે ને પોતાનું કર્મકાંડ કરતા હોય છે, ત્યારે એમનું બેલેન્સ જતું નથી. અને એ પણ તાંત્રિક માટે પણ આ ઉપાસના કાલે જ એને ગ્રાહ્ય છે. અન્ય સમયે નહીં. કોઈ જગ્યાએ પાર્ટીમાં જાય, કોઈ જગ્યાએ લગ્ન સમારંભમાં જાય, કોઈ ગમે પ્રસંગમાં જાય, ત્યારે એના માટે મદિરા ગ્લાસ ભરીને પીવા કે અન્ય સમયે પીવા, એના માટે સર્વત્ર નિષેધ છે. એને શાસ્ત્રમાં કોઈ અધિકાર નથી. હવે ઠીક છે ભાઈ, તંત્રના 7 આચારો છે, એમાં 5 આચાર એવા છે કે જેની અંદર હવિષ્યાનનું વિધાન કર્યું છે. હવિષ્યાન એટલે માત્ર હવની વસ્તુ, જેમાં તેલ મસાલા, મરચું, અથાણું, આ બધું નિષેધ બતાવ્યું છે. એટલું પવિત્ર તંત્ર છે. તો આ મદિરા જે છે અને ભાંગ છે, એ ટાઈમે એટલા સમય માટે ઔષધિ હતી, અન્ય સમય માટે નુકસાન હતું. એટલા માટે એને બનાવવામાં આવી અને એને આપવામાં આવી. બીજું, અમુક લોકો જે વેદના અર્થ વિશે વાત કરીએ તો વેદના 6 અંગ છે: વ્યાકરણ, શિક્ષા, નિરુક્ત, કલ્પ, છંદ અને જ્યોતિષ. હવે જે લોકો વેદાંગ સહિત વેદ ભણ્યા છે એ લોકો આનો અર્થ જાણે છે, અને વેદાંગ સહિત જે વેદથી કર્મકાંડ કરે છે એ વેદના અર્થ જાણતા નથી. અને એમાં પણ સાધારણ વ્યાકરણના પીએચડી, સાહિત્યના પીએચડી, એ લોકો પણ ભગવાન કાશી વિશ્વનાથની ભાંગનો ભોગ આપતા હોય છે કે આ તો ભગવાન ભાંગ વગર ખુશ થાય નહીં. પેલા ભગવાનને આપીને પછી ભગવાનનો આપેલો ભોગ પોતે પણ લેતા હોય છે. હવે એના માટે મંત્રનો પ્રયોગ કરતા હોય છે વિદ્વાનો. અને મંત્ર સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. વિદ્યન ધનુ કપરદિનો વિશલ્યો બાણ વાવત અને સન્યસ જાય કે આબુરસ નિકંગદી. શુક્લ અધુર્વેદની 40 સંહિતાના 40 અધ્યાય છે. એમાંથી રુદ્રી અલગ અલગ જગ્યાએ લીધી છે. અને રુદ્રીનો આ મંત્ર છે તો સંસ્કૃતમાં ભાંગને વિજ્યા કહે છે. અને વિજ્યા કહેવાથી અહીંયા જે લોકો નિરુક્ત નથી ભણ્યા એમણે આનો અર્થ વિજ્યા કરી લીધો.
હવે એનો અર્થ બતાવું છું. અને મહર્ષિ યાસ્કે ચારે વેદોનો અર્થ કર્યો છે. એના શબ્દકોશને અલગ કરી અને અર્થ બતાવ્યા. આને કહેવાય નિઘંટુ. નિઘંટુ એટલે વેદની ડિક્શનરી. અને આના એક એક શબ્દના વિસ્તારપૂર્વક એટલે વિસ્તૃત અર્થને કહે છે નિરુક્ત. નિરુક્ત નિર્વચન એ પર્યાય શબ્દ છે. હવે એનો અર્થ હું બતાવું છું. અને આ અર્થ અત્યારે એના ભાષ્યકારો જે છે એમાં ઉબટ, મહિધર, સાયણ, આચાર્ય સાયણ અને છેલ્લે પછી મુરાદાબાદવાળા દ્વિવેદી જે છે એમનું છે. એમનું નામ હું ભૂલી ગયો. અને હવે એના પછી અન્ય પણ ભાષ્યકારો હશે. તો હવે એનો અર્થ વિજ્જન ધનુ હું કપરદીનો સંબોધન. હે ભગવાન જટાધારી, વિજ્જન ધનુ હું, જ્યારે અમે તમારા દર્શન કરવા માટે આવીએ ત્યારે તમારા ધનુષની દોરીને ઉતારી રાખો. ધનુષ હોય પણ દોરી ત્યારે ચડાવવામાં આવે જ્યારે યુદ્ધ કરવું હોય. એટલે તમે તમારી દોરીને ઉતારી નાખો. વી ઉપસર્ગ પૂર્વક જયા એટલે દોરી. વિજ્જન ધનુ હું એટલે તમારી જે ધનુષની દોરી છે ને એને દૂર કરી રાખો. આ વિજ્જન ધનુ હું વિજયા નથી. પછી આગળ કહે છે વિજ્જન ધનુ હું કપરદીનો વિશલ્યો બાણ વાવત. અને તમારા જે બાણ છે એટલે જે ધનુષને આપણે બાણ છે, બાણની ઉપરની અણીઓ છે એટલે સળિયા ઉપર જે બાણની અંદર જે લોખંડની અણીઓ છે એ પણ કાઢીને રાખો. કારણ કે આનો પ્રયોગ ત્યારે થતો હોય કે જ્યારે આપણે કોઈનો વધ કરવો હોય. વિશલ્યો બાણ વાવત અને સન્યસ જાય ખવા. તમારી જે સેના છે, તમારી રેજિમેન્ટ, દેવતાઓ તમારી સેના છે એ પણ અમને શસ્ત્ર વગર દર્શી ગોચર થો. અને સન્યસ જાય એટલે એમના જે હથિયારોના ખજાના છે એ રિક્ત થઈ જાઓ. હવે શક્ય સંબંધો લક્ષણ એમ તો કીધું કે એ ખાલી થઈ જાઓ. ખાલી થઈ જાઓ તો પછી ફરીથી યુદ્ધ કરવું હોય તો લાવો ક્યાંથી? અહીં એમ કે છે કે અને સન્યાસ જાય આભુરસ નિખંગતી એટલે તમામ ખજાના ખાલી થઈ જાઓ. ખજાના ખાલી થઈ જાય તો પછી ફરી યુદ્ધ કરવા માટે આ ભરવા ક્યાંથી? તો એનો અર્થ શક્ય સંબંધો લક્ષણ એ કહે છે કે એ ખજાના જે છે એ ભલા ભરેલા રે, હથિયારો રે, પણ અમાને દ્રષ્ટિગોચર ન થો. અમે જ્યારે દર્શન કરવા માટે એટલે હથિયાર રહિત બધા અમને દ્રષ્ટિગોચર થો. અમને ડર લાગે છે તમારા દર્શન કરવા માટે આવતા. આ હથિયારો જોઈને અમને ડર લાગે છે. જેમ નાનું બાળક હોય અને મોટી મોટી કોઈ વસ્તુ જુએ તો અમે જોઈને ડરી જતું હોય છે. એટલે અમે તો અલ્પજ્ઞ જીવો કહેવાઈએ, સાધારણ માનવ. તો પ્રભુ જ્યારે દર્શન માટે આવીએ ત્યારે એક તો તમારી ધનુષ દોરી પણ ઉતરેલી હોય, પાછા પેલા બાણ પણ આની વગરના હોય, બીજા પણ ઘણા શસ્ત્રો છે એ પણ એક સાઈડમાં હોય, અમને દ્રષ્ટિગોચર બધા શાંત રૂપે બેઠા હોય. તમારા સેના જે તમારી દેવ સેના તમે એવી સ્થિતિમાં અમને દર્શન કરવામાં મજા આવે છે ભગવાન. આ મંત્રનો અર્થ છે. રુદ્રીનો અધ્યાય 5મો અને શુક્લ અજુર્વેદ સંહિતાનો અધ્યાય છે 16મો. શુક્લ અજુર્વેદ સંહિતાના 16મા પૂરેપૂરા અધ્યાયને રુદ્રીના 5મ અધ્યાય તરીકે લીધો છે. બંને જગ્યાએ મંત્ર એક જ છે, એક જ જેવા છે. હવે વિચાર કરો કે આની પાછળ કેટલું અજ્ઞાન. અને હા એટલું છે કે જ્યારે અમે સંસ્કૃતના જે સાહિત્યના આચાર્ય હતા, વ્યાકરણના આચાર્ય હતા, એમની આગળ જ્યારે મંત્ર મૂક્યો એટલે એમને કોઈ પણ પ્રકારના તર્ક વિતર્ક વગર એમને સ્વીકાર કરી લીધો કે નહીં સ્વામીજી બરાબર છે. હવે અમે નહીં કર્યો, હવે અમે આવું કરશું નહીં. એટલે હવે હું વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમને આમાં સંશય હોય તો ત્યાં પૂછો. બીજું આ વિષયની અંદર જાણકારી કરવી હોય મંત્રની તો જે વેદાંગો સાથે
વેદને વેદાંગો સાથે જે ભણ્યા હોય, અહીંયા બીએચયુની અંદર વેદ વિભાગ છે, સંપૂર્ણ વેદ વિભાગ છે, અને વેદ વિભાગના પ્રોફેસર બીએચયુના પતંજલિ મિશ્ર એમની પાસે પણ હું ગયો છું. પ્રોફેસર સાહેબે કીધું કે અમે શું કરીએ સ્વામીજી હવે? તો મેં કીધું એના માટે વિડીયો બનાવે છે. છતાં પણ મારી વાત ઉપર કોની શંકા હોય તો પ્રોફેસરને પૂછજો. અને બીજું, અખિલ ભારતીય વિદ્વત પરિષદ કાશીમાં છે. વિદ્વત પરિષદના વિદ્વાન ગુરુઓ પાસે હું ભણ્યો છું કાશીમાં. વિદ્વત પરિષદની અંદર યુનિવર્સિટીની પીએચડી ડિગ્રીથી કોઈને પ્રવેશ મળતો નથી. વિદ્વત પરિષદની અંદર વિદ્વત પરિષદનો સદસ્ય એ બને કે જે શાસ્ત્રાર્થમાં પારંગત થાય, અને શાસ્ત્રાર્થમાં પારંગત થયા પછી વિદ્વત પરિષદ એને સર્ટિફિકેટ આપે કે ભાઈ ના, તમે વિદ્વાન છો, તમને અમે સદસ્ય તરીકે નિયુક્ત કરીએ છીએ. એવા વિદ્વાન જ એનો સદસ્ય બને, અન્ય કોઈ ન બને. માટે કોઈની શંકા થાય, હું એ ગુરુઓ પાસે આજ્ઞા લઈને આવ્યો છું કે ગુરુજી મારે વ્યસન મુક્તિનું કાર્ય કરવું છે, તો કોઈ પ્રશ્ન કરે તો આપ મને સહાયતા કરજો. એમણે કીધું કે સ્વામીજી તમે કાર્ય કરો, અને જે કોઈ પ્રશ્ન કરે તો એને મોકલજો, અમે એનો જવાબ આપશું. અને પુરાણના પ્રોફેસર મરાઠી બ્રાહ્મણ શ્યામ ગંગાધર વાપડ અત્યારે રિટાયર્ડ થઈ ગયા, પહેલા સંપૂર્ણ યુનિવર્સિટીમાં પુરાણના પ્રોફેસર હતા. આજે તો ગુરુજીની ઉંમર લગભગ 80 આસપાસ પહોંચી છે. એમની પાસે અમે ગયા કે ગુરુજી 18 પુરાણને વાંચવા તો શક્ય નથી, પરંતુ એ બતાવો કે કોઈ જગ્યાએ ભગવાન શિવે ગાંજો કે ભાંગ લીધા છે? કે ગુરુજીએ કીધું કે કોઈ જગ્યાએ ભગવાને ગાંજો પણ પીધો નથી અને ભાંગ પણ પીધી નથી. અને અમુક સંતો જેને અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું દુઃખની વાત છે, એવા વિરક્ત સંતો હતા કે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું, વળી એક દિવસ ગામમાં નથી રહ્યા, ગામથી બહાર રહ્યા, એક વસ્ત્ર સાથે પોતે પોતાનું જીવન વિતાવ્યું, એક જગ્યાએ નથી રહ્યા, અને શરદીમાં પણ એમને કોઈ વખત ચાદર ઓઢી નથી. પૈસો રાખ્યો નથી, જેવો પૈસો આવ્યો ત્યાં અમે વાપરી દો, કોઈ મંદિર બનાવ્યો, ગૌશાળા બીજે. આવા મહાન વિરક્ત સંતો પણ ભગવાન શિવે ગાંજો પીધો તો આપણે પીવાય, અને એ સંતો કેન્સરથી મરી ગયા. ઘણા એવા સંતો આટલી ગુણ હતા. આ દુઃખની વાત છે. હું સંતોની નિંદા નથી કરતો, આ વસ્તુ એક ગાંજાની નિંદા કરું છું કે જેના કારણે એમને અજ્ઞાનપૂર્વક આવી રીતે મોતનું કારણ બન્યું. તો હું પણ મારી વિદ્યાનો પ્રયોગ કરું છું. જે સંતો ગાંજો અને ભાંગ પીતા હોય અને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો કાશીમાં જો, કાશીમાં જઈને વિદ્વત પરિષદના વિદ્વાનોને વાત કરો, અને એ વિભાગના પ્રોફેસરોને વાત કરો, પુરાણ વિભાગના. જો કે આજે ગુરુજી છે ને એના પછી પણ, ગુરુજી પછી પણ જ્યારે ગુરુજીને ખૂબ જ મોટી ઉંમરે જ્યારે પરલોક ગમન થશે ત્યારે પણ પુરાણના પ્રોફેસર તો રહેવાના જ. માટે ત્યાં જઈને તમે પૂછો, જ્ઞાન પ્રાપ્ત કરો, અને જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી તમે એનું સેવન કરવાનો વિચાર કરજો, એના પહેલા નહીં. કારણ કે મારે આ વ્યસન મુક્તિના કાર્ય માટે આવ્યા પહેલા બંને યુનિવર્સિટીમાં સાયકલ લઈ અને હું લગભગ 43 દિવસ ફર્યો છું. માટે હવે આ ગાંજા અને ભાંગની વાત થઈ. હવે આગળના અમે થોડો બદલશું પ્રેડ, એ બીજા એટલે એના પછીના ફરીના ભાગની અંદર અમે વ્યસન મુક્તિનું કામ કરશું.